બારડોલીમાં બુરખામાં આવેલી મહિલાઓનું કારસ્તાન, કાપડની દુકાનમાં આવેલી બે મહિલાઓ બોક્સ ચોરી ગઈ। બુરખામાં આવેલી બે મહિલા ટી શર્ટનું બોક્સ ચોરી ગઈ હતી। બારડોલીના લીમડા ચોકમાં દુકાનની ઘટના છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સંવાદદાતા યાસર જોડાયા છે અમારી સાથે। યાસર, બારડોલીમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે, મહિલાઓ દ્વારા ચોરી કરવામાં આવી, શું છે સમગ્ર મામલો? જે રીતે વાત કરવામાં આવે તો બારડોલી નગરની અંદરમાં જે લીમડા ચોક વિસ્તારની અંદરમાં કાપડની દુકાન આવેલી છે, જે કાપડની દુકાનની અંદરમાં બે બુરખામાં આવેલી મહિલાઓ કાપડની ખરીદી કરવાના બહાને અંદર ઘૂસી હતી અને ત્યારબાદ જે દુકાનદાર છે તેની નજર ચૂકવી અને જે બુરખો હતો એ બુરખાની અંદરમાં 47 ટી શર્ટનો બોક્સ જે છે તે ચોરી અને ફરાર થઈ ગઈ હતી। જો કે વેપારી દ્વારા જે બોક્સો જે છે તે ગણવામાં આવ્યા હતા, જે બાદ એક બોક્સ ઓછું લાગતા વેપારી દ્વારા જે સીસીટીવી દુકાનની અંદરમાં લગાવવામાં આવ્યા હતા તેને ચેક કરવામાં આવ્યા હતા। જે સીસીટીવી ચેક કરતાની સાથે જ વેપારીને જે મહિલાની તમામ હરકત જે હતી તે નજરે પડી હતી। જે બાદ વેપારીને ખબર પડી કે મહિલા જે છે એ પોતાના બુરખાની અંદરમાં ટી શર્ટનો બોક્સ ચોરી અને ફરાર થઈ ગઈ છે। જે બાદ વેપારી દ્વારા જે સીસીટીવી જે છે તેને સોશિયલ મીડિયાની અંદરમાં મૂકવામાં આવ્યા હતા, જેથી અન્ય જે વેપારીઓ છે તે આવી મહિલાઓનો ભોગ ના બને। જી ધન્યવાદ યાસર આ માહિતી માટે।